થોડી જ વારમાં તૈયારી છે ભાઈ. જો તમે પબ્લિક જુઓ આજનું કેટલું ભાવિક ભક્તો દર્શન માટે આવેલું છે. જુઓ તમે. ને અત્યારે ભાઈ આરતી ચાલુ છે એટલે અવાજ ઓછો આવશે. હજી તો ટ્રાફિક ઓછી છે. આગળ ઘડી ઘડીને ટ્રાફિક થઈ જશે બહુ ભાઈ. થોડી જ વારમાં તૈયારી છે ભાઈ. જો તમે પબ્લિક જુઓ આજનું કેટલું ભાવિક ભક્તો દર્શન માટે આવેલું છે. જુઓ તમે. ને અત્યારે ભાઈ આરતી ચાલુ છે એટલે અવાજ ઓછો આવશે. હજી તો ટ્રાફિક ઓછી છે. આગળ ઘડી ઘડીને ટ્રાફિક થઈ જશે બહુ ભાઈ. તમે સરસ મજાનું લચ્છી વિતરણ થઈ રહ્યું છે ભાઈ. બધા લોકો લચ્છી પીવે છે અને આ ભાઈઓ ખૂબ સારી સેવા કરે છે. લચ્છી વિતરણનું ચાલુ છે અત્યારે અહીંયા ઉપર ડુંગરાની ઉપર ભાઈ. જુઓ તમે. કાઉન્ટર ભાઈ નીકળ્યા છે જેથી કરીને ટ્રાફિક ન થાય અને મસ્ત મજાનું લચ્છીનું વિતરણ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. અને આ છે ભાઈ ટ્રાફિક આ આજની. જુઓ તમે. ફરી એકવાર નવા વિડીયોમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. સૌ પ્રથમ બધાને જય સિયારામ, હર હર મહાદેવ, જય માતાજી. તો આજે જવાનું છે ભાઈ આપણે એવી જગ્યાએ એક સુંદર મજાની દર્શન માટે કે રસ્તામાં ક્યાં ક્યાં ગામડા આવે ને ક્યાંથી જવાય ને કઈ રીતે જવાય. અને ભાઈ એના લાખોની સંખ્યામાં પબ્લિક આજે દર્શન કરવા આવતું હોય છે. એવી જગ્યાએ આપણે જવાનું છે. તો કન્ટેનર અમારા વ્લોગમાં બન્યા રહેજો. જઈને તમને દર્શન પણ કરાવી અને ભાઈ ના શું શું હોય એ પણ તમને બધું બતાવી અને રસ્તામાં કયા કયા ગામડા આવે એ પણ તમને બતાવી. ચેનલમાં પહેલી વાર હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, જેથી કરીને નવા નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. સારું હાલો મિત્રો, તો આજે અમારે જવાનું છે કદમગીરી. બધા મિત્રોની સાથે જવાનું છે અને ગાડી લઈને જવાનું છે. તો અમારી સાથે વિડીયોમાં આગળ તમે બન્યા રહેજો. હવે આપણે અત્યારે નીકળવાની ફૂલ તૈયારી છે. જો ભાઈબંધો આવી ગયા છે બધા અને 2-3 ભાઈબંધ આવે છે. તો આપણે નીકળવી હવે. અને આપણી ભાઈ આ છે ને ધૂમ ગાડી છે. ધૂમ ગાડી લઈને જવાનું છે આપણે. વાવડી ગામ જવાય અને આ ભાઈ નાવલી બીચ કહેવામાં આવે. અહીંયા મેરડીમાનું મંદિર પણ છે. ત્યારે ફોટોના દર્શન કરવા આવજો. એવો ધજાવું દેખાય છે. અને આ નાવલી એનો પુલ કહેવામાં આવે. અને આ રેલવે પુલ છે ભાઈ જૂનો, ઘણા વર્ષો પહેલા. અહીંયા ટ્રેન વટતી પહેલા, ઘણા વર્ષો પહેલા. આપણે ભાઈ તૈયાર થઈને રોડે આપણી ગાડી ધૂમ ગાડી લઈને જઈએ છીએ. અને અત્યારે વાગ્યા છે ભાઈ 3. હવે કેટલા વાગ્યા પહોંચવી આપણે ત્યાં એ જોઈએ આગળ. તો વ્લોગમાં બન્યા રહેજો. આ છે ભાઈ આપણો રસ્તો જઈએ છીએ અત્યારે ભાઈ આપણે ફાઇનલી છે ને પાવઠી ગામની અંદર પહોંચી ગયા છીએ. આ પાવઠી ગામ છે. ફાઇનલી પેટ્રોલ પંપે આવી ગયા છીએ ને પેટ્રોલ નખાઈ દઈએ. ટાંકી ફૂલ કરી નાખ્યું છે ભાઈ. આપણે ગમે ના જવું હોય તો વાંધો ન આવે. આંકડા ફરે છે અને આ આપણી ધૂમ ગાડી છે. અમારા મિત્ર છે. એન્જોય કરવાનો, એન્જોય ફૂલમ ફૂલ. ફાઇનલી ભાઈ આપણે તળાજાની અંદર પહોંચી ગયા છીએ. તળાજાનો ડુંગરો જો સામે દેખાય છે મસ્ત મજાનો. તો ફાઇનલી ભાઈ આપણે છે ને મહુવા ચોકડીએ પહોંચી ગયા છીએ. અહીંયા છે એપલ ગેટ નજીક. જો તમે બતાવું, અહીંથી તળાજાના ડુંગરા ઉપર જવાનો રસ્તો છે. અને આપણે ફાઇનલી ત્યાં પહોંચી ગયા છીએ મહુવા ચોકડી. અને આપણે ચડી ગયા છીએ અત્યારે હાઈવે ઉપર. હાલ આપણે ભાઈ દેવળિયાની ધાર કહેવામાં આવે છે ત્યાં પહોંચી ગયા છીએ. અહીંયા જુઓ તમે લહેરગીરી બાપુનું આશ્રમ છે સરસ મજાનું. અને ઝાડવા પણ બધા મસ્ત મજાના છે. ચીકુડી છે, આંબા છે, એવું બધું અલગ અલગ પ્રકારના ઝાડવા છે. અને મસ્ત લોકેશન છે. રોડ ઉપર એક્ઝેક્ટ આવી રીતના બાકડા પણ મેકેલા છે મસ્ત મજાના. અહીંયા પાલિતાણા રસ્તો છે. હર હર મહાદેવ. તમે આ મહાદેવનું મંદિર છે, હર હર મહાદેવ. અને અહીંયા ભાઈ પંચમુખી હનુમાનદાનું મંદિર પણ છે. જુઓ તમે, પંચમુખી હનુમાનદાદા છે અહીંયા. તમે આવો ત્યારે દર્શન જરૂર કરજો. અને ભાઈ સરસ મજાના જુઓ તમે ઠંડા ગોળા પણ અહીંયા મેકેલા છે સારે ફરતી. અને જો બાકડા પણ બેસવા માટે મેકેલા છે. મસ્ત છે વાતાવરણ. જુઓ એકદમ મસ્ત. જુઓ તમે આ કૂતરો પણ અહીંયા છે એક મસ્ત.
આ રીતે છે, કેમ મસ્ત લાગે છે. અને ઠંડુ પાણી પણ આ ભાઈ ગોળામાં અત્યારે પીવાની ખૂબ મજા આવે. આ નેશનલ ભાઈ ઠંડુ પાણી ગોળાનું હોય છે. ફરીજ કરતાં ગોળાનું પાણી પીવામાં ખૂબ મજા આવે છે. અને ઉપર જો મસ્ત મજાનો આંબો છે લીલો, તેની ઉપર અત્યારે મોર પણ આવેલા છે આંબાની ઉપર એકદમ. ગોળા પણ મસ્ત છે એકદમ, જોવો તમે સરસ મજાનું. આ છે ભાઈ કુંડેલી ગામ. અહીંયા મહાદેવનું મંદિર છે અને આ રસ્તો છે ભાઈ પાલીતાણા હાઈવે. તો ભાઈ હાલ આપણે અત્યારે ઠાડેશની અંદર પહોંચી ગયા છીએ ઓલરેડી. એટલે અત્યારે આ રસ્તો જાય છે બગદાણા તરફ. આપણે એ બાજુ જવાનું છે. આગળનું બતાવું તમને આગળ જઈને ક્યાં ક્યાં આગળ કયા કયા ગામ આવે. ફાઇનલી આપણે ભાઈ થળિયા ગામની અંદર પહોંચી ગયા છીએ અત્યારે હાલની અંદર. ઘાટ મસ્ત બનાવેલો છે, જુઓ તમે. આપણે ભાઈ બગદાણાથી નીકળી ગયા છીએ, કારણ કે બગદાણા ગામમાં ન જવાનું આવે, ત્યાં એક આગળ રસ્તો પડે ને ત્યાંથી વળી જવાનું હોય. અત્યારે આપણે રસ્તા ઉપર થયા છીએ અને આજની અંદર ટ્રાફિક પણ આપણે જ્યાં જવાનું છે ત્યાં બહુ હોય છે. ભાવિક ભક્તોની ભીડ પણ એટલી હોય છે. તો અત્યારે આપણે હાલ રસ્તા ઉપર થઈએ. રસ્તો આવો છે ભાઈ, મસ્ત મજાનો રોડ તો સારો છે, એટલે થોડી સ્પીડમાં ગાડી આવતી હોય છે પણ વાંધો ન આવે. પણ આપણે સ્પીડમાં નથી આપતા, તો ભાઈ ધીમે ધીમે જઈએ છીએ. હું જલ્દીમાં નથી જતા, કારણ કે રોડ ઉપર થોડુંક ધ્યાન રાખીને ગાડી ચલાવીએ તો આપણી સેફટી સારી રહે. આ બધા વાહન આવે ને એ બાજુથી જ આવે છે. આ રસ્તો છે ને બહુ ખરાબ છે, કેટલાક ફાટા ને એવું જ છે. બહુ ખરાબ રસ્તો છે. અને એનો લોકેશન જોવો તમે, એકદમ જંગલ વિસ્તાર છે. અને રાતે અહીંયા નીકળવું હોય તો પણ ધ્યાન રાખીને નીકળવું પડે, કારણ કે રસ્તો ખરાબ છે. અને ભાઈ પંચર પડ્યું હોય તો અત્યારે ક્યાંય તમને હાલની અંદર પંચરની દુકાન પણ ન મળે. એકદમ સુનસાર રસ્તો છે અને એકદમ ભાઈ ખુલ્લો પડશે, જોવો તમે. સુનસાર હો, જંગલ વિસ્તાર જ છે. આમ ગણો તો જંગલ વિસ્તાર જ તમારે ગણવાનો. અને રોડની ડમરી સડે ભાઈ, જોવો તમે, ધૂળની ડમરી એકલી. રસ્તો છે ખરાબ અને ગાડી પણ ધ્યાન રાખીને ચલાવવી પડે, કારણ કે નીચે છે ને રેપ રોડ થઈ ગયેલો છે, એટલે ફગી જાય ગાડી. ઠંડુ પાણી રસ્તામાં મળી ગયું છે, તો આપણે વોલ્ટ કર્યો છે ઠંડુ પાણી પીવા માટે. જોવો તમે. તો ભાઈ અહીંથી સીધું જવાય છે વાવડી, અને આ એરો આ બાજુ મારેલો છે ત્યાંથી જવાય છે કદમગીરી. તો આપણે એ બાજુ જવાનું છે કદમગીરી. હવે હું તમને કહી દઉં ક્યાં જવાનું છે. કદમગીરી આપણે જવાનું છે કમળાઈમાંના દર્શન કરવા માટે. તો આ રસ્તો અહીંથી જવા માટેનો છે. અને આજે ટ્રાફિક પણ બહુ જ છે ભાવિક ભક્તોની. તો ના જઈને તમને દર્શન કરાવી. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, અને કોમેન્ટમાં જય કમળાઈમાં લખી નાખજો. ભાઈ ગાડી આપવી પડે. આ રસ્તો છે. હવે જો તમે ટ્રાફિક શરૂ થઈ જશે ધીમે ધીમે, કારણ કે હવે નજીક આવી ગયું છે હાવ. અને રોડ પણ અહીંયા સારો આવી ગયો છે. અહીંથી જવાનું તો આપણે ડુંગર મૂકેલા જાય છે, પણ આપણે ગાડી ઉપર નહીં ચડાવવાની. ટ્રાફિક બહુ થઈ જાય તો ભાઈ ટ્રાફિકમાં બહુ ધ્યાન રાખવું. ભાઈ રસ્તો છે. ભાઈ ટ્રાફિક શરૂ થઈ ગયો. જો તમે વાહન પાર્કિંગ બધે કરેલા છે અત્યારે હાલમાં.
જો તમે સામે દેખાય છે એ બધા ભાઈ ડુંગરા વિસ્તાર છે અત્યારે હાલની અંદર. કવરેજ ના આવતું જો એલા. અહીંયાથી પાર્કિંગ શરૂ થઈ ગયું છે મસ્ત મજાનું. કવરેજ ના આવતું અહીંયા. અત્યારે લોકેશન એકદમ મસ્ત મજાનું આવે છે. જો તમે સરસ મજાનું. જો તમે આ સામેથી જે રસ્તો આવે ને એ રસ્તો છે. હવે નજારો જોવો તમે એકદમ મસ્ત મજાનો આવે છે અને ટ્રાફિક પણ અત્યારે આગળ વધારે પડતી થઈ જાય છે. જોવો તમે એકદમ મસ્ત વાતાવરણ છે અને સામે દેખાય છે રોડ છે ભાઈ, નાથી વાહન આવતા હોય છે બધા અને આગળ કલાકની અંદર ટ્રાફિક થઈ જાય અહીંયા ફૂલ ભાઈ, હાલવાની પણ જગ્યા નહીં મળે એટલી ટ્રાફિક થઈ જાય છે. અને અહીંયા જોવો તમે કેહુડાના ફૂલ પણ છે એકદમ મસ્ત મજાના, ઉપર છે નીચે નથી, કારણ કે અહીંયા જેમ જોતા હોય ને એ તોડી લે. અને ભાઈ કેસુડા પણ બહુ ઉપયોગમાં આવે છે. રીતના વાંક હોય છે આની અંદર અને ગાડી ચડાવવામાં ધ્યાન રાખવું પડે ભાઈ બહુ. હવે આપણે થોડાક નજીક પહોંચી ગયા છે. થોડીક ટૂંક સમયમાં પાર્કિંગની સુવિધા છે. જોવો તમે હાવજ ફૂલ અત્યારે પાર્કિંગ થઈ ગયું છે, ફૂલ ટ્રાફિક થઈ ગયું છે પાર્કિંગની અંદર. આ ડુંગરાની ઉપર છે હો ભાઈ, નીચે નથી, આ ડુંગરાની ઉપર જ છે. જોવો તમે ટ્રાફિક જોવો. હા જો તમે 4 વ્હીલનું પાર્કિંગ છે બંને બાજુ. જો તમે ટ્રાફિક આજમાં બહુ છે ભાઈ અહીંયા. તો ભાઈ આ રીતનું ટ્રાફિક છે આજે. જો તમે માણસો પણ બહુ જ છે, ભાવિક ભક્તોની ભીડ છે. હજી જેમ ઉપર જઈશું એમ ટ્રાફિક વધશે. ટ્રાફિક એટલી છે આજે, બહુ ભીડ છે, કારણ કે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા આવતા હોય છે. 50-60 કિલોમીટરના અંતરથી આગેથી આવતા હોય છે અહીંયા દર્શન માટે બધા લોકો. ઉપર પણ એટલી ટ્રાફિક છે, હજી અડધી કલાકની અંદર વધારે ટ્રાફિક થઈ જાય, આનાથી વધારે પણ ટ્રાફિક થઈ જશે. તમે સરસ મજાનું લચ્છી વિતરણ થઈ રહ્યું છે ભાઈ, બધા લોકો લચ્છી પીવે છે અને આ ભાઈઓ ખૂબ સારી સેવા કરે છે. લચ્છી વિતરણનું ચાલુ છે અત્યારે અહીંયા ઉપર ડુંગરાની ઉપર ભાઈ. જુઓ તમે કાઉન્ટર ભાઈ નીકળ્યા છે જેથી કરીને ટ્રાફિક ન થાય અને મસ્ત મજાનું લચ્છીનું વિતરણ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને આ છે ભાઈ ટ્રાફિક આ આજની. જુઓ તમે આપણે ભાઈ ઉપર પહોંચી ગયા છીએ. જો તમે અહીંથી આપણે ઉપર જવાનું છે ને ટ્રાફિક પણ બહુ છે, આપ નિહાળી શકો છો. જુઓ તમે ટ્રાફિક પણ બહુ છે. જય શ્રી કમળાઈમાના ડુંગરા ઉપર આપણે આવી ગયા છીએ, તો ટ્રાફિક પણ બહુ છે. આપણે પહોંચી ગયા છીએ ફાઇનલ ઉપર. જુઓ તમે અત્યારે ફૂલ તૈયારી છે, 7 ને 15 મિનિટે હોય હોળી ગ્રહણ થાય. જુઓ તમે ભક્તોની ભીડ જુઓ તમે, ટ્રાફિક કેટલી છે જુઓ તમે. દર્શન માટેની જગ્યા પણ ન મળે એટલા માટે અત્યાર દીના બેસી ગયા છે ભાઈ. જુઓ તમે પણ અહીંયા જગ્યા પણ નહીં મળે એટલી ટ્રાફિક થઈ જાય છે હજી. ખાસ કરીને ચેનલમાં પહેલી વાર હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને કોમેન્ટમાં જય કમળાઈમાં લખવાનું નહીં ભૂલતા. તો ચાલો આવજો, બાય બાય. નેક્સ્ટ વિડીયોમાં મળે ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો અને હંમેશા ખુશ રહો.